આગળ વાત કરીએ દાંતા સિવિલ હોસ્પિટલ ફરી એક વખત આવી છે વિવાદમાં। મહિલા દર્દીને એક્સપાયરી ડેટવાળી બોટલ ચડાવી હોવાનો આરોપ। રિએક્શનના કારણે મહિલાના શરીરમાં સોજા આવી ગયા છે। મહિલાને દાખલ કરાઈ ત્યારે કોઈ તબીબ હાજર ન હોવાનો પણ પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। નર્સ પહેલા મોબાઈલમાં વ્યસ્ત હોવાનો પણ પરિવારનો દાવો। બોટલ ચડાવ્યા બાદ નર્સ પણ ગાયબ થઈ ગયા હોવાનો પરિવારે આરોપ લગાવ્યો છે। અહીંયા એડમિટ કરતા એમને ફરજ પરના બેન છે જે નર્સમાં છે એમના જોડે ટ્રીટમેન્ટ લીધી। એમને પોતે મોબાઈલની અંદર મશહૂર હતા અને જે બોટલ ચઢાઈ એ બોટલ બધી એક્સપાયર ડેટની ચઢાયેલી છે। અને જ્યારે એમનું નામ પૂછીએ છીએ કે કોઈ અહીંયા અધિકારી કોણ હાજર છે તો અમને કોઈ જાતનો સારો જવાબ મળતો નથી અને કોઈ જાતનો કોઈ રિસ્પોન્સ મળતો નથી। હાલ પેશન્ટની એવી હાલત છે એના પગે હાથે મોઢે હોજા ચડી ગયા છે પણ અહીંયા અત્યારે કોઈ કરતે કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી।